જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. હા હા બોલો. સેવાદાસ બાપુની એક વાણી છે. હા. નામ જડિયાનું પારખું. હા. તો એ પારખું એટલે શું, એ વિશે સમજણ આપો ને. સારું, ધ્યાનથી સાંભળજો. બોલ બોલ. ભગત આ વાણી સેવાદાસ બાપાની છે અને પૂરી વાણી છે. નામ જડિયાનું પારખું, મટી ગયો વાદ વિવાદ. હું ને મારું હરદે નહીં, ટળિયા ત્રણે તાપ. બરાબર. તો પહેલી વાત તો એ છે કે નામ એટલે શું. ન એક કાનો અને મ, મતલબ બે અક્ષરને એક કાનાને જોડીએ ત્યારે નામ શબ્દ બને છે. આ અક્ષરોમાં આવે, 52 અક્ષરોમાં. હવે નામ જે છે, જેવી રીતે આ નામ એક શબ્દ પડ્યો, બે અક્ષરો અને એક કાનો જોડીને, બરાબર શબ્દ પડ્યો ને. એવી જ રીતના સોહમ પણ એક નામ છે. સોહમ શબ્દ છે ને, એને પણ નામ કહેવાય. આ નામને શબ્દ પણ કહેવાય ને શબ્દને નામ પણ કહેવાય છે. અને ઘણા સંતોના મત પ્રમાણે આત્માને પણ નામ કીધેલું છે. જોકે આત્મા એ કોઈ નામ નથી. તો આપણે બોલીએ છીએ આત્મા, પણ એ કોઈ નામ નથી. એને સમજવા માટે નામની ઉપમા આપવામાં આવી છે. આત્માનું જે નામ છે એ જ સોહમ શબ્દ છે. આત્મા નામમાં ન આવે. આત્મા તો નામથી ઉપર છે, 52 અક્ષરથી બહાર છે. નામ 52 અક્ષરો શબ્દોથી પડે, 52 અક્ષરોથી પડે, શબ્દ પડે, નામ પડે, બરાબર. પણ આ જે છે નામ, એ સોહમ શબ્દ છે. અને એ સોહમ શબ્દ જે છે એ જ આત્માનું નામ છે. એને હું નિજ નામ કહું છું. તો નિજ જે છે આપણે સ્વયં પોતે છે. તો નિજ સુધી પહોંચવા માટે આપણે નામની જરૂર પડશે. જેમ કોઈ પણ વ્યક્તિનું એક નામ હોય શરીરમાં, 50 માણસો ઊભા હોય અને દાખલા તરીકે એની અંદર કોઈનું નામ કોઈ પણ આપણે એક રાખીએ. જેમ કે તમારું જ નામ રાખીએ અમરસિંહ ભગત, બરાબર. તો તમે 50 માણસો ઊભા છો, એની અંદર એક જ તમે અમરસિંહ ભગત છો. અને અવાજ મારો આવીને કે ભાઈ અમરસિંહ ભગત, એટલે તમે જ જવાબ આપવાનો છો. મને ખબર નથી, 50 માણસોમાં અમરસિંહ ભગત કોણ છે એને હું ઓળખતો નથી. એટલે ઓળખવા માટે મેં અવાજ માર્યો કે અમરસિંહ ભગત. એટલે તમે જ બોલવાના, હા બોલો. એટલે મને ખબર પડી ગઈ કે આ અમરસિંહ ભગત, બરાબર. કારણ કે 50 વ્યક્તિમાં તમારું એકનું જ નામ અમરસિંહ ભગત હતું. અને હું આવીને મને કોઈએ કીધું કે અમરસિંહ ભગત છે, એટલે હું અવાજ મારું કે અમરસિંહ ભગત, એટલે તમે જવાબ આપો ને. એવી રીતે એમ 50 વ્યક્તિની અંદર અમરસિંહ ભગત પહોંચવા સુધી મેં નામનો ઉચ્ચાર કર્યો. નામ હું બોલ્યો એટલે હું તમારા સુધી પહોંચી ગયો. એમ તમારું શરીરને થોડીક વાર પૂરતો આત્મા સમજો અને અમરસિંહ ભગત તમારા નામને સોહમ શબ્દ સમજી લો.
તમારા સુધી પહોંચવા માટે મેં તમારા નામનો સહારો લીધો ને, પણ તમારા સુધી હું પહોંચી ગયો એટલે મારે કાંઈ પછી તમારા નામની કંઈ જરૂર છે નહીં. બરાબર? એવી જ રીતના આ સોહમ શબ્દ જે છે એ આત્માનું નામ છે. બરાબર? અને એ સોહમ શબ્દની અંદર આત્મા અને પરમાત્મા બેય છે, પણ સોહમની દોરી પકડી અને આત્મા સુધી પહોંચવાનું છે. પછી આત્મ સ્વરૂપને જ્યારે પ્રાપ્ત કરીએ છીએ ત્યાર પછી પરમાત્માની યાત્રા શરૂ થાય. કેટલા ઓડિયો હું બોલ્યો છું. બરાબર? તો હમરૂપી આત્મા સુધી પહોંચીએ આપણે, પછી આપણે સ્વરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. અહીં આ જે નામ છે એ સવાદાસ બાપુએ આ નામ સોહમ શબ્દ નામ તરફ ઇશારો કરવામાં આવ્યો છે. બરાબર? જડિયાનું પારખું સોહમ નામ કહો કે આત્મ નામ કહો, એ જેને પ્રાપ્ત થઈ ગયું છે, જેને મળી ગયું છે, જેને જડી ગયું છે, એનું પારખું શું ભાઈ? એની પરખ કેમ કરવી? કે ભાઈ આને કોઈ વ્યક્તિને આત્મા પરમાત્મા શબ્દ સોહમ કે ઓહમ કે આત્માનું જ્ઞાન થઈ ગયું છે, આત્માની ઓળખ થઈ ગઈ છે, આત્માની જાણ થઈ ગઈ છે, આત્માનો અનુભવ થઈ ગયો, તો એની ઓળખ શું? કેવી રીતે એને ઓળખવું? જેને નામ મળી ગયું છે, બરાબર, તેનું પારખું શું? એની પરખ કેમ કરવી? એની પરખ એક જ છે, નામ જડિયાનું પારખું. મટી ગયો વાદ વિવાદ, એને તારું મારું વાદ વિવાદ ઈર્ષા નિંદા નાના મોટું બધું ખતમ થઈ જાય. જાતિ ભાતિ ધર્મા ધર્મી પંથા પંથી એની પાસે કાંઈ ન રહે, કારણ કે જેને શ્રેષ્ઠ નામ પ્રાપ્ત થઈ ગયું એને તો પછી વાદ વિવાદ મટી જાય, ક્યાંય રહે જ નહીં. અને જેટલા વાદ વિવાદમાં છે એકાબીજાને ટાટિયા ખેંચીને પાડવાના ધંધા કરે છે. એક કે હું મોટો, બીજો કે હું મોટો, એક કે મારો ગુરુ મોટો, બીજો કે મારો ગુરુ મોટો, એક કે મારો પંથ મોટો, બીજો કે મારો પંથ મોટો, એક કે મારો વાળો મોટો, બીજો કે મારો વાળો મોટો, એક કે મારો ધર્મ મોટો, બીજો કે મારો ધર્મ મોટો. આમાંથી કોઈ નામ નથી મળ્યા. જે આવું કરે છે ને એનું નામ મળ્યું જ નથી. એને નિશાની છે, એનું પારખું શું? એનું પારખું, એનું નામ હજી પ્રાપ્ત નથી. એ નવટંકી નાટકમાં છે. એ એક સંગઠન ઊભું કરે છે, એક મોટો વાડો ઊભો કરે છે, એની પાસે કોરો બકવાસ છે. જ્યાં વાદ વિવાદ છે ત્યાં નામ નથી પ્રાપ્ત થયું, અને જેને નામ પ્રાપ્ત થઈ ગયું છે ત્યાં વાદ વિવાદ નથી. ભગત આ નોટ કરજો, બહુ સમજવા જેવી વાત છે. તરત એ પકડાઈ જાય. જે વાદ વિવાદમાં છે, કહે છે ઘણા બધા કે અમે આત્મ અનુભવ કરાવી દઈએ, અમે આંગળી મૂકીને દેખાડી દઈએ, અમે આત્માને ઓળખાવીએ છીએ. તો આત્માને ઓળખી લીધા પછીની સ્થિતિ શું છે? એને વાદ વિવાદ મટી જાય. આત્મા જેને ઓળખાઈ જાય ને એને વાદ વિવાદ તો મટી જાય. અને આત્મા જેને ઓળખાઈ જાય એની પાસે સુખ દુઃખ સમાન થઈ જાય. સુખ દુઃખ સમાન. અને એ પછી લગભગ આત્મ નિજ સ્વરૂપને જેને પ્રાપ્ત કરી લીધું છે એની તમામ હાઈવરી યાદી વ્યાધિ ઉપાધિ મટી જાય, બધું મટી જાય. એની પાસે કાંઈ ન હોય. પછી ક્યાંય દોડાદોડી ન કરે, ચેલિયું ચેલા ન બનાવે. અને ચેલિયું ચેલા બનાવે છે એને નામ પ્રાપ્ત નથી થયું. એ ધર્મના નામે ધંધો છે. નથી જોતા પાત્ર, નથી જોતા કુપાત્ર, અને ચેલિયું ચેલા બનાવવા જ માંડ્યા છે, મૂંડવા જ માંડ્યા છે. ટોટલ ધંધો. અને એની અંદર ઢોંગી પાખંડી ગુરુઓની સાથે જોડાવનાર જે છે, જેની સાથે જોડાય છે એ પણ ઢોંગી પાખંડી છે.
એને ખબર નથી. એને તો માત્ર એક સંગઠન ઊભું કરી અન્ય ધર્મોનો વિરોધ કરીને અન્ય ધર્મોને પાડવા સિવાય બીજું કંઈ છે જ નહીં. એને ભક્તિ સાથે કોઈ લેવા દેવા ન હોય, ભક્તિ સાથે મતલબ ન હોય. એ તો એક સંગઠન ઊભું કરવું છે, સનાતન ધર્મને તોડવો છે એને, બીજું કાંઈ નથી. એક પંથ વાળો બનાવી અને ભોળા લોકોને હિન્દુઓને ફસાવી પોતાના વાડામાં જોડી, એટલે એક આ પ્રકારનું ધર્મ પરિવર્તન છે. આ નોટ કરજો, ધર્મ પરિવર્તન છે આ. તો બહુ ચતુર સુજાણ હોય ને વિવેકી વ્યક્તિ એ જ એને પકડી શકે. બીજાના ધર્મને ટાર્ગેટ બનાવે અને ઉતારી પાડે અને હું શ્રેષ્ઠ આવું સાબિત કરવા માગે તો એ શું થયું? તમે ખુદ સ્વયં વિચાર કરો. એને ભક્તિ સાથે લેવા દેવા જ નથી. એ તો માત્ર સનાતન ધર્મને ટાર્ગેટ બનાવી અને નીચો દેખાડી અને પોતે ઉપર આવવા માગે છે, બીજું કાંઈ નથી. એટલે હું બોલું છું, સનાતન સબકા બાપ હૈ બેટા કિસી કા નહીં, બેટા હોકર ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિ જો કરે સો તો સનાતન નહીં. સનાતન છે જ નહીં. એટલા માટે હું આ બધા વાળાઓને ખાડા ખબોચિયા કહું છું. એ ખબોચિયા માત્ર કહેવાય, સનાતન રૂપી સમુદ્ર એને ન કહેવાય. બરાબર? અને એની વાણી, એનું બોલપટ, એની કથણી બકણી, એની રહેણી, એની કરણી એ બતાવી દે ભગત. ખબર પડે, એ શબ્દો બોલે ને તો ખબર પડે. અહંકારયુક્ત શબ્દો હોય, બીજા ધર્મોને ઉતારી જ પાડે નીચે જ. મહાન સંતોને પણ નીચે પાડે કે હું જ શ્રેષ્ઠ. પ્રભુ શ્રી રામને પણ નીચા બતાવે, શિવને પણ નીચા બતાવે, હે ભગવાન કૃષ્ણને પણ નીચા બતાવે. ઘણા તો એવું કહે છે કે ભગવાન કૃષ્ણ પાસે 99% જ્ઞાન, તમારી પાસે 100%. આવા કોડાઓ આવી ગયા છે અત્યારે. આ બધા અસુર છે. હું ઘણી વાર બોલું છું ને કે સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં જે અસુરો મર્યા છે ને, એ અસુરો અત્યારે ગુરુ બનીને આવ્યા છે. ગુરુ બની આવી અને ધર્મનો સત્યાનાશ કરી રહ્યા છે. નોટ કરજો, ધર્મનો સત્યાનાશ કરી રહ્યા છે. હું ઘણી વાર કહું છું ને, આ બધાય સનાતન ધર્મના શબ્દોની ચોરી કરીશ, સનાતન ધર્મના જ્ઞાનની ચોરી કરીશ. હું ઘણી વાર કહું છું, આત્મા શબ્દ ક્યાંથી આવ્યો? 5000 વર્ષ પૂર્વે ગીતામાંથી આવ્યો છે. આત્મા શબ્દ ભગવાન ગીતાએ ઉપયોગ કર્યો છે. પરમાત્મા શબ્દ ગીતામાંથી આવ્યો છે. સોહમ શબ્દ ગીતામાંથી આવ્યો છે. ઓહમ શબ્દ ગીતામાંથી આવ્યો. જો કે ઓહમ ને સોહમ તો ગીતા પહેલાં હતા, આદિ અનાદિકાળના. પણ ભગવાન એનો ઉલ્લેખ કર્યો, છંદોમાં ગાયત્રી હું ઈ સોહમ, મારો એક મંત્ર છે ઓમકાર, એવું ભગવાન કહે છે. ક્યાંથી આવ્યા ઓમ સોહમ? હે છે આદિ અનાદિકાળના, પણ ભગવાન કૃષ્ણ એનું વર્ણન કરેલું છે. આત્મા એમાંથી આવ્યો, પરમાત્મા એમાંથી આવ્યો, ગુરુ શબ્દ એમાંથી આવ્યા, શિષ્ય શબ્દ એમાંથી આવ્યા, મુક્તિ શબ્દ એમાંથી આવ્યા, મોક્ષ શબ્દ એમાંથી આવ્યા, ગીતા જ્ઞાનમાંથી આવ્યા ને. પછી અત્યારે આ વાળાવાળા ડુપ્લિકેટ પંથાપંથીઓવાળા એ સનાતન ધર્મના શબ્દોની ચોરી કરી અને પોતાના બનાવી અને ધર્મ નામે ધંધો હાકી મૂક્યો. ટોટલ મંત્રો પણ, ટોટલ જ્ઞાન પણ સનાતનનું છે. પછી એની ચોરી કરી અને પોતે જે પુસ્તકોમાં લખેલા છે, ધ્યાન વિશે ઘણું બધું પુસ્તકમાં લખેલું છે, જ્ઞાન વિશે લખેલું છે, મંત્રો પણ લખેલા છે, સાધુ સંતોની વાણીઓમાં પણ લખેલા છે, સાખ્યોમાં, ગ્રંથોમાં, સાધુ સંતોની વાણીઓમાં બધે લખેલું છે. પછી લખેલું છે ને એમાંથી ઉપાડી લે અને પછી પોતાના ચેલાને દેવા માંડે. એને ખબર ન હોય આત્મ પરમાત્મ શબ્દ વિશે એને જ્ઞાન ન થયું હોય, નામ એને પ્રાપ્ત ન થયું હોય, પણ આ ગ્રંથોમાંથી નામ પકડી લે. કોઈ 7 નામ પકડે, કોઈ 5 નામ પકડે, કોઈ 18 અક્ષર, કોઈ 6 અક્ષર, કોઈ 7 અક્ષર, કોઈ એ બધું કિસ્સામાંથી છે. એ બધું સાધુ સંતોની વાણીઓમાંથી ઉઠાવીને પોતાના શિષ્યોને દેવા માંડ્યા. એનું કાંઈ નથી. આ તો બધા સંતોનું છે. અને સંતોની વાણીઓ, સંતોનું જ્ઞાન
સંતોના મંત્રો, સંતોના ધ્યાન બધુંય લખાણમાં છે. અને એ ઉઠાવીને પોતાના ચેલીઓ ચેલા આપવા માંડ્યા. એટલે આનું નામ ધર્મના નામે ધંધો. કારણ કે સંતોનું છે, એનું તો કાંઈ છે નહીં, એનું ઘરનું કાંઈ હોય નહીં. એટલે એ બધાય નકલ કરે છે. અમારે કૃષ્ણ બાપા કહે છે ને કે નકલ ને અકલ ન હોય. કારણ કે એની પાસે જો અકલ હોય તો એ નકલ ન કરે. નકલ કરે એટલે સમજી લો એની પાસે અકલ નથી. બરાબર? તો આ જ છે ભગત. સમજો કે તમે એક સિનેમા ઘરમાં ગયા કોઈ પણ એક ફિલ્મને જોવા માટે. બરાબર? પછી પડદા ઉપર એક ફિલ્મ શરૂ થઈ, તમે જોનાર છો. પડદા ઉપર ઓપરેટર હોય ને એ ફોક્સ મારે લાઇટનો અને એક રીલ ચલાવે. બરાબર? હવે જે પડદો છે ને એને તમે માયા સમજી લ્યો. ફોક્સ જે પડ્યો પડદા ઉપર એ વિચારો સમજો. અને ઓપરેટર જે છે રીલને ચલાવનાર એ અવચેતન મન સમજો. એ જ સુરતા છે. આ સુરતા જ આ બધું ફિલ્મ ચલાવી રહી છે. બરાબર? પડદા ઉપર. એટલે આ સુરતા સ્વયં આ ચલચિત્રમાં ફસાઈ ગઈ. ફિલ્મ 2.5 કલાક 3 કલાકનું હોય કે 2 કલાકનું હોય, એ ચલચિત્ર છે. એ ચલચિત્રને ઉપર જે ફોક્સ પડે છે એ વિચારોનું ચલચિત્ર ચાલે છે. અને અવચેતન મનરૂપી સુરતા એને પ્રગટ કરી દઈશ. બરાબર? અને દ્રષ્ટા જે છે તમે જોઈ રહ્યા છો સિનેમા ઘરને, એ સ્વયં તમે આત્મા છો. બરાબર? સુરતાથી ઉપર તમે છો. પણ આત્માની જે સુરતા છે એ આ ચલચિત્રમાં ફસાયેલી છે. પિક્ચર પૂરું થઈ જાય પછી શું બચે? પડદો. માયા બચી ને. બરાબર? માયા ઉપર જે ચલચિત્ર હાલતું હતું માયારૂપી પડદા ઉપર, એ વિચારો સમાપ્ત થઈ ગયા. મતલબ પિક્ચર પૂરું થયું. એટલે ક્યાં આવી ગયું? ઓપરેટરમાં. ઓપરેટર છે એ સુરતા છે, ચલાવનારી. આખી દુનિયાને ચલાવનાર કોણ છે? સુરતા જ છે. સુરતાને શક્તિ આપનાર કોણ છે? આત્મા છે. સુરતા જ આ દેહમાં ફસાણી છે, વિષય વાસનામાં ફસાણી છે. આત્મા તો માત્ર 10મા દ્વારમાં દ્રષ્ટા બનીને નિહાળનારો છે. બરાબર? હવે એ આત્માને જે જાણી લે છે, આત્માની જેને ઓળખ થઈ જાય, એ દ્રષ્ટા બનીને પછી આ ચલચિત્ર જોયા રાખે. એ ચલચિત્રમાં ફસાય નહીં. જેમ ચલચિત્ર હાલી રહ્યું હોય, ફિલ્મ હાલી રહ્યું હોય, એમાં હીરો હોય, હિરોઈન હોય, વિલન હોય. બરાબર? અનેક પ્રકારના જાત જાતના હોય, ડાન્સર હોય, નાટ્ય કલાકાર હોય, મહેમાન કલાકાર હોય, બધું હોય એની અંદર હોય ને. એમ આ દુનિયા એક ચલચિત્ર છે. આવે ને જાય, આવે ને જાય. કોઈ વિલન બનીને આવે, કોઈ હીરો બનીને આવે, કોઈ હિરોઈન બનીને આવે, કોઈ મહેમાન કલાકાર બનીને આવે છે ને, કોઈ ડાન્સર બનીને આવે, કોઈ આ છે તે છે. પોતપોતાનો ખેલ પૂરો થઈ જાય એટલે ચલચિત્ર પૂરું થઈ જાય. એમ આ પૃથ્વીને તમે પડદો સમજી લ્યો, માયાવી પડદો. પૃથ્વી માયાવી પડદો, એના ઉપર આ ચલચિત્ર ચાલી રહ્યું છે. પૂતળાના આ ખેલ ચાલી રહ્યા છે. બરાબર? હા, પૃથ્વીરૂપી માયા ઉપર આ જેટલું છે આ બધું ચલચિત્ર ચાલી રહ્યું છે. બરાબર? એને ચલાવનાર કોણ છે? વિચારો. ફોક્સ મારનારું કોણ છે? એ સુરતા છે, અવચેતન મન છે. તો જે આત્મ સ્વરૂપ બની જાય છે તો પછી આ ચલચિત્રને જોયા રાખે. ચલચિત્રમાં સ્વયં ફસાય નહીં, ચલચિત્ર જોયા રાખે. એને ખબર પડી જાય કે આ એક ફિલ્મ હાલી રહ્યું છે.
એક નાટક હાલી રહ્યું છે, પણ એ સ્વયં નાટકમાં ન ફસાય. નાટકનો જોનારો કરો. ભગવાન કૃષ્ણ કહે છે ને કે અર્જુન, વિષય મારામાં છે પણ હું વિષયોમાં નથી. કમળનું ફૂલ પાણીમાં રહેવા છતાં પાણી પર, એવી રીતના. બરાબર. અને એ ભગવાન કૃષ્ણ સ્વયં આત્મ સ્વરૂપ બની અને પરમાત્મ સ્વરૂપ બની ગયા હતા. એટલા માટે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા જો હોય ને તો ભગવાન કૃષ્ણ જ છે. પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ પરમાત્મા ભગવાન કૃષ્ણ છે. રામય એ જ છે, શિવ એ જ છે, ભગવાન કૃષ્ણ એ જ છે, સદાશિવ એ જ છે, બધું એ જ છે. નામ માત્ર અલગ અલગ છે. બરાબર. તો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી પરમાત્મ સ્વરૂપ શુદ્ધાત્મા રૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ ને, એના માટે પછી આ દ્રષ્ટાય નથી, દ્રશ્ય નથી, એ અદૃશ્ય થઈ જાય. એટલા માટે આ પરમાત્મા અદૃશ્ય છે, સર્વવ્યાપક છે. વ્યાપક હોવા છતાં અવ્યાપક છે, અને અવ્યાપક અને વ્યાપકથી બેથી ઉપર પણ છે. પણ એ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ છીએ, એ લેવલને પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે ખબર પડે કે પરમાત્મા સર્વવ્યાપક છે. એ લેવલ ઉપર ન પહોંચ્યો હોય ને, એ મારા તારું કરતો ફરે. એક કે હું મોટો, બીજો કે હું મોટો, એ હજી દ્વૈત ભાવ કહેવાય. અદ્વૈતમાં નથી આવ્યો. અદ્વૈત ભાવમાં જે આવી જાય ને, એને સર્વત્ર એક જ લાગે. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, ગુરુ નહીં, શિષ્ય નહીં. સમાન ભાવ, સમાન દ્રષ્ટિ. કોઈની સાથે વાદ વિવાદ ન કરી પછી, કોઈની ઈર્ષા ન કરે. અત્યારે તો સાધુ સંતોને, ભગવાનોને, દેવી દેવતાઓને ટાર્ગેટ બનાવી અને એને નીચે ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે. આ એનાથી ઉપર થઈ ગયો છે. એને ઇનમીનને તીન ઓળખતા હોય ને કોઈ ઓળખતું ન હોય, છતાંય ઓલા મહાન દેવી દેવતાઓ, સંતો, મહંતો, જેની પૂજા થાય, જેની આરતીઓ થાય, જેને લોકો માને છે, એને હોતે ઉડાડી દે. એટલે આને જ કહેવાય અસુર. હંમેશા અસુરોએ સાચા સંતોનો, સાચા ભગવાનોનો, દેવી દેવતાઓનો જે વિરોધ કર્યો છે ને, એ જ અસુર. તમે જુઓ આગળ કોણ વિરોધ કરતા? સંતોનો, દેવી દેવતાઓનો કોણ વિરોધ કરતા? અસુરો. જેમ કે ચંડ, મુંડ, શુંભ, નિશુંભ, રક્તબીજ, લવણાસુર, બકાસુર, મધુ, કૈટભ, આ બધા કોણ હતા? કંસ, દુર્યોધન, કોણ હતા? બધા એ જ અસુરો હતા. પણ તમે સાંભળ્યું જ ક્યાંય કે દેવી દેવતાઓ હામાં કે સંતો હામાં કોઈ અસુરનો વિજય થયો? કોઈ દિવસ ન થાય. અસુરનો સંઘાર જ થઈ જાય. અસુર ગમે એટલો પ્રયત્ન કરે પણ સુરને ન જીતી શકે. અસુર, અસુર છે ને, સુર એટલે અવાજ, અવાજ એટલે શબ્દ. અસુર બોલે ને તો એમાં ખતરનાક એવી વાણી બોલતો હોય ને કે આપણને એમ થઈ જાય કે આને શું કરવું હવે. એમ ગમે નહીં કોઈને. ઈર્ષા, નિંદા, વાદ વિવાદ સિવાય હું જ કરતો ફરતો હોય. આ જ અસુર એની આ નિશાની છે. અને સુર, સુર એ શબ્દ, સુર એ એવો શબ્દ પ્રગટ થતો હોય કે દરેકને સારું લાગે. કાગડો બોલે ને સારું લાગે, કોયલ બોલે ને એ સુર છે, કાગડો છે ને અસુર છે. આ બે પક્ષીઓની ઉપમા આપી છે. કોયલ બોલતી હોય તમે ઉડાડશો? ન ઉડાડે. કાગડો બોલતો હોય તો તરત ઉડાડી નાખો. તો ઓલા કાગડા જેવી જે વાણી બોલતો હોય ને, એ જ અસુર. બીજાને ઉતારી જ પાડે કે હું જ મહાન, હું જ શ્રેષ્ઠ, મારો જેવો કોઈ નહીં. આ જ અસુર. બાકી કોયલ છે એ કોઈને ઉતારી ન પડે. એ તો બધાને સારું લાગે એવું બોલે. એ કોઈનો વિરોધ ન કરે. કોયલ, કોયલ એટલી ચતુર ને એટલી ચાલાક હોય ને, પેલા કાગડા પાસે તો ઈંડા સેવાયું લે તો બિચારો કાગડો ચતુર ખરો,
એને એમ થઈ ગયો કાગડાને કે હું ચતુર છું, અસલમાં ચતુર નથી, અને ઘરે બનાવતા ન આવડે, જો તેનો માળો બનાવતા ન આવડે. ઉલટા બે હાડીઓ આમ રાખી હોય, બે હાડીઓ આમ રાખી ને ઘર બનાવી નાખ્યું હોય, એને ઘરે વ્યવસ્થિત બનાવતા ન આવડે. બરાબર. અને કોયલ તો ઘર બનાવે જ નહીં, કોઈ દિવસ કોયલ ઘર ન બનાવે. પોતાના બચ્ચાનો ઉછેર કાગડા પાસે જ કોયલ કરાવી લે, કોયલ ઘર બનાવે જ નહીં. કારણ કે કોયલને ખબર છે કે આખી દુનિયામાં ઘર બધાય મારા જ છે. એ કોયલ છે ને એ શબ્દ સમજી લ્યો. અહીં તમે સુર શબ્દ, એ જ સોહમ શબ્દ પણ તમે સમજી લો, મીઠો લાગે. અને કાગડો કરકે અસુર. અસુર એમાં કાંઈ સુર ન હોય. હે આવું છે ભગત. તો જેને નામ પ્રાપ્ત થઈ ગયું છે એની પાસે વાદ વિવાદ નથી, અને જ્યાં વાદ વિવાદ છે એને નામ નથી પ્રાપ્ત થયું. આવાના ચક્કરમાં ન પડાય. આ તો એક સંગઠન બનાવી, ભોળા પારોડાને ફસાવી, પછી ખોટા પુસ્તકને પાનિયા છપાવી પોતાના ચમચા ને ચમચીઓ ને પોતાના ચેલા ને ચેલિયું સેલા ને હોકરાઓ પાસે ગામડે ગામડે ફરાવે, ઘરે ઘરે ફરાવી, અને આ ડુપ્લિકેટ પુસ્તક પાનિયા બતાવે. પછી ઓલા જાય કે મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરો, બરાબર. અને પછી ઓલો કંપની માલિક હોય ને, કંપની ઢોંગી પાખંડી ગુરુ હોય એ કંપની, અને આ બધા જે હોય ને ચેલિયું ચમચા એમાં ગામડે ગામડે પાછી એની એજન્સી હોય, અને એના એજન્ટો ગામડે ગામડે ફરતા હોય. એટલે શું થયું? આ ધંધો પણ બધાને પગાર મળતો હોય. એટલે આ કંપનીમાંથી માલ જ ખોટો આવતો હોય. ખોટો માલ જેને વેચવો એ જાહેરાત કરે ને. બાકી સાચી કંપનીવાળા છે ને એનો માલ ઝાઝો હાલે, અને ખોટી કંપનીવાળાનો શરૂ માલે પછી ક્યાં વયા ગયા, ખોટી કંપની બંધ થઈ જાય, પકડાયો જ જાય. ખોટી કંપનીવાળા જોજો કેટલાય જેલમાં કરી ગયા, કારણ કે કંપની જ ખોટી. બરાબર. ફરી ભાગી જાય કંપનીવાળા દેશ વિદેશમાં, દેશથી વિદેશમાં. પણ ઓલા એજન્ટોનો બિચારાને શું થાય? પછી એજન્ટો ફસાય, એજન્સીઓ ફસાય કે બોલાવો તમારા કંપનીવાળાને, આ તમે જ 7% સપોર્ટ આપ્યો. એમ અત્યારે ડુપ્લિકેટ કંપનીના ડુપ્લિકેટ પુસ્તક પાનિયા છપાવીને ગામડે ગામડે ફરી રહ્યા છે. સાવધાન થાજો મિત્રો, આ યુગ ખતરનાક છે. આ તમને ફસાવવા માટે ગામડે ગામડે ફરી રહ્યા છે. લોભ લાલચ આપો ને તો જ ફસાય. કબૂતરાને ફસાવવા માટે આ 52 અક્ષરી દાણા નાખી, 52 અક્ષરી શબ્દને ઝાડ પાથરી મુક્તિ મોક્ષના દાણા નાખીને ફસાવે છે. તમને બીજું કાંઈ નથી. હું ઘણીવાર કહું છું, યુટ્યુબ માથે આવે, પોતાની આરતીઓ થતી હોય, હામૈયા થતા હોય, જાણે ભગવાન આવી રહ્યો. હે કેવા નવટંકી નાટક પર નીચે ફોન નંબર મૂક્યો હોય, વિડીયો બનાવે, પબ્લિકને આકર્ષિત કરે, ફસાવાના ધંધા. આને કહેવાય જાહેરાત. માથું દુખે, શરીર દુખે, ટોપેક્સની એક ગોળી લે. જેને ધંધો કરવો હોય ને જાહેરાત કરે, બાકી જેને ધંધો નથી કરવો જાહેરાત કરે જ નહીં. ખડવા ભગત કહે છે ને કે જગતમાં પાખંડવાળા પૂજાડે એના જેવું. પાખંડવાળા પૂજાય, બાકી સાચા જતી સંતા એ હાથ મારે સામે ન આવે, એને આવી કંઈ પડીએ ન હોય. બરાબર. એટલે જાજાભાઈ કે ઢોંગ પાખંડ છે. પછી ફોન નંબર આપ્યો એટલે ઓલો ફોન તો કરવાના જ છે. આ ડેકોરેશન ને બધું આકર્ષિત જોઈને ઓલો 50% પ્રભાવિત થાય, અડધી કલાક કથણી બકણી કરે, 75% પ્રભાવિત થાય. પણ નીચે ફોન નંબર મૂક્યો, ફોન કરે એટલે બિચારો ફસાઈ ગયો કે આવો અમારે ઘરે, એટલે પૂગી જાય, બીજે જ દિવસે પૂગી જાય. એટલે આ બધું ધતિંગ છે. સંતને આવી કોઈ જરૂર નથી. સંત બનાવે, શિષ્યોનો બનાવે, ના પડતો 2-3 જ બનાવે. બાકી જેને જેને જાજે બનાવે ને બધા ડૂબી ગયા છે. લાખોની સંખ્યામાં કેટલાય મૂડીને ગયા છે, એ કંઈ નથી રહ્યા. હે હવે મુક્તિ મોક્ષ કરોડોમાં કોક એકને મળે છે, આવું સંતો કહે છે. તો આ લાખો ચેલામાં તો કોઈને મળવાની જ નથી, તો પાકું થયું ને. કરોડોમાં કોક એકને મળે તો આને તો લાખો 2 લાખ કે 5 લાખ ચેલા હોય, તેમાં તો કોઈને નથી મળવાની. કરોડ ઉપર ચેલા કદાચ વયા ગયા હોય તો એમાંથી જ કદાચ મુક્તિ મળે એકાદાને. આ તો કરોડ જ કોઈ પોગી નથી શકતું, તો એને ક્યાં જ મળે મુક્તિ? ન મળે. બરાબર. તો નામ જડિયાનું પારખું મટી ગયો, વાદ વિવાદ આયાનું પારખું. એની પાસે વાદ વિવાદ નહીં હોય. એને તમે જોડા પાસે બેહાડો તો ભલે, હે પલંગમાં બેહાડો તો ભલે, ચટણીનો રોટલો આપો તો ભલે, 32 જાતનો પકવાન આપજો, કે 32 જાતનું પકવાન તો ખાય જ નહીં. એને માન અપમાન સાથે કોઈ મતલબ નથી.
તમે એને ફાવે એમ બોલો, તમને કાંઈ કહેશે જ નહીં, તમને આશીર્વાદ જ આપશે. તમે એને અપશબ્દો બોલશો ને તોય તમને આશીર્વાદ આપશે, કાંઈ કહેશે જ નહીં તમને. પણ જરાક કોકના બારામાં કાંઈક બોલશો તો એવો ક્રોધાયમાન થઈ જાય, એવી રિહર્સેશન તમારા વિરોધમાં 10 ઓડિયા મૂકી દે. ઓડિયા કે વિડિયા શું થયું? શું થયું? એને નામ નથી મળ્યું, એને એમ થાય છે કે મારું અપમાન કરી નાખ્યું, મને નીચો દેખાડ્યો, એટલે અહંકારમાં આવી ગયો. એ અહંકારી છે, એ ઢોંગી પાખંડી છે, એને ખબર નથી સંતની સમાન દ્રષ્ટિ હોય, સંતને ઈચ્છા પડે એમ બોલે, એને કાંઈ કોઈને કાંઈ પડી જ ન હોય. કોઈને જેને પડી છે ને એ સંત નથી, ને સંત છે ને કોઈને પડી જ નથી. અને નોટ કરી લેજો, આપમાં વા ડૂબ ગઈ દુનિયા. એ પોતાની એકની જ મુક્તિ કરી લે, એ જગતને મુક્તિ મોક્ષ લેવા ન નીકળી પડે. કારણ કે હું મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને મોકલાઈશ ભગવાન એને કે જાઓ મુક્તિ મોક્ષ આપવા માંડો. આવા નીકળ્યા જગતમાં માણસો રહીએ જ નહીં, જગતમાં માણસો રહીએ જ નહીં, જગતમાંથી માણસો રહીએ જ નહીં. બરાબર? તો કહેવાનો અર્થ છે, સવાદાસ બાપા કહે છે કે આ એની નિશાની છે, આ એનું પારખું છે, કે નામ જડિયાનું પારખું. એની પરખ શું? કેવી રીતે એને ઓળખવું? જેને નામ પ્રાપ્ત થયું છે એની પરખ શું? એની પાસે વાદ વિવાદ નહીં હોય, મટી જાય. બરાબર? પછી હું ને મારું હરદે નહીં, એની પાસે હું નથી ને મારું નથી, હું પણ મટી જાય. હું અને મારું બે ખતમ. હું અહંકાર પૂરો. આ મારું, ઓલા ચેલા મારા, ઓલા ચેલા મારા, ફલાણા ચેલા મારા. હું ને મારું બે એને ખતમ થઈ જાય. હું ને મારું એ જ માયાનું બંધન. હું ને મારું હૃદય નહીં. એને તળિયા ત્રણે તાપ, આધિ વ્યાધિને ઉપાધિ ત્રણેય તાપ એને ખતમ થઈ જાય. આ તો ઉપાધિ લઈને બેઠા, મારે આત્માની ઓળખાણ કરાવી છે, મારે જીવોને તારવા છે, મારે લોકોને મુક્તિ અપાવી છે. આ ઉપાધિ લઈને તો બેઠા છે. આ ઉપાધિ નથી શું છે? વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને એ તારવા નથી જતા, ડૂબાડવા જાય. 1000 માં, 2000 માં, 5000 માં, 10,000 માં. આ ત્રણ તાપ એને વેરગા છે. ત્રણ તાપ એને વેરગા છે. આધિ વ્યાધિને ઉપાધિ ત્રણ તાપમાં રખડતો ફરે, એટલે નામ હજી નથી મળ્યું. બરાબર ભગત? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.